નમસ્કાર મિત્રો, આજે અમે આવી ગયા છે કોસંબાના એક હજુ ગણેશ પંડાલ પર. અહીં એક મસ્ત મજાનું આ લોકોએ ડેકોરેશન કર્યું છે. આ યુવક મંડળનું નામ છે તળસાર યુવક મંડળ. અને અહીંયાનું ડેકોરેશન છે કે એમણે મસ્ત મજાનું ગુફાનું સર્જન કર્યું છે. હવે એમને આપણે પૂછીશું કે આ કોન્સેપ્ટ એ લોકો ક્યાંથી મળ્યો અને આની અંદર શું એ લોકોએ આઈડિયા યુઝ કર્યો છે. તો એના માટે હું બોલાવીશ તળસાર યુવક મંડળના મિત્રોને. તો જરાક હાજરી આપો. તમે આ કોન્સેપ્ટ કેવી રીતે તમારા વિચાર આવ્યો કે આવી રીતે બનાવી શકાય? અમે દર વર્ષે ગણપતિની સ્થાપના કરતા જ છે, લેકિન દર વર્ષે એવું થતું છે કે ખાલી પડદાથી એમ નોર્મલ ડેકોરેશન થાય છે. લેકિન આ વર્ષે અમારા ગણપતિને 45 વર્ષ પૂરા થવાના હતા. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તો અમે આ ફેરથી કંઈ અલગ કરવાનું ટ્રાય કરતા હતા, કંઈ ડિફરન્ટ. તો અમે બધા અમારા જેટલા બી યુવાનો અને નાના બાળકો સાથે કંઈ અલગ ડેકોરેશન કરવાની ટ્રાય કરી. તો આ ડેકોરેશનનો કોન્સેપ્ટ તમે કેવી રીતના બનાવ્યો? લાઈક અમે 45 વર્ષથી અમારા ગણપતિ બેસાડીએ છીએ અને દર વર્ષે અમે નવું ડેકોરેશન કરીએ છીએ. બરાબર. આ વખતે અમે ન્યૂઝપેપરનો યુઝ કર્યો છે. લાઈક મોસ્ટલી બધા લોકો ન્યૂઝપેપર પશ્ચિમ આપી દે અને પૈસા લઈ લે, તો અમે ન્યૂઝપેપરનો યુઝ કર્યો, બોલ્સ બનાવ્યા અને ગુફાનો શેપ આપ્યો. હવે સુંદર મસ્ત મજાનું તમે ડેકોરેશન કર્યું છે. બહુ મસ્ત નવો આઈડિયા છે આ. અને તમે આ વોટિંગ માટે જે અપ્લાય કર્યું, કોમ્પિટિશનમાં તમે ભાગ લીધો છો, તો કેટલા એક્સાઇટેડ છો? બહુ એક્સાઇટેડ લાગે છે. અમે જીતશું એમ. મહેનત તમારી છે તો જીતી જશો. બરાબર. ચાલો, કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક તમને. અને ગણપતિ બાપા. તો અત્યારે અમે આવી ગયા છે સરકાર ગ્રુપ વિજય કુટીર પાસે અને અહીંનું ડેકોરેશન ખૂબ જ સુંદર છે. તમે અહીંયા જોઈ શકો છો. તો શું નામ છે તમારું? જેનિશા. અચ્છા જેનિતાબેન, તો તમને આ ડેવલપ કરવામાં શું કોન્સેપ્ટ અને શું આઈડિયા હતો? આઈડિયા તો એકચ્યુઅલી અમે જે રીતે અમારા માઇન્ડમાં હતું એ રીતે અમે સબનક મંડપનો કોન્ટેક્ટ કર્યો હતો અને એમણે બહુ હેલ્પફુલ થઈને અમને આ ડેકોરેશન કરવામાં હેલ્પ કરી છે. અને અમે અમારા થિંકિંગથી અમે પોતાના માઇન્ડથી જ આ ડેકોરેશન કરાવ્યું છે અને મંડપવાળાએ અમને બહુ કોઓપરેટ કર્યું છે ડેકોરેશન કરવામાં. અને સોસાયટીના છોકરાઓ છે એમનું બહુ મોટું યોગદાન છે આ ડેકોરેશન. ચાલો, સરસ. તો હું જાણવા માંગીશ કે આ ડેકોરેશન તમે એટલે ગણેશ ઉત્સવ તમે મનાવો છો, તો કેટલા સમયથી તમે એનું સ્થાપિત કરો છો? અમે લગભગ 30 to 35 યર્સથી ગણેશ ઉત્સવ બનાવીએ છીએ. આ રીતે જ બનાવીએ છીએ અને આ રીતે ડેકોરેશન કરીને ફૂલ ઉત્સાહથી જ બનાવીએ છીએ. સરસ. તો આ તમને ખબર છે કે આ તમે તમારા ભાઈબંધુએ પાર્ટિસિપેટ કર્યું છે આની અંદર કોમ્પિટિશનમાં? યસ યસ. તો આ તમારું ડેકોરેશન જશે ઓનલાઈન યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર. તો તમે વોટિંગ માટે તૈયાર છો? તમને શું લાગે છે, તમે જીતશો આ ડેકોરેશન? યસ, 101% અમે જીતીશું. તો વોટિંગ પર જ આ બધું ચાલશે. તો જેમના વોટિંગ વધારે હશે તે પ્રમાણે તમને વિનર જાહેર કરવામાં આવશે. તો બેસ્ટ ઓફ લક તમને. Thank you so કોંગ્રેચ્યુલેશન. much. થેન્ક યુ. ગણપતિ બાપા. તો નમસ્કાર, અમે આવી ગયા છે હીરાપરના સોસાયટીમાં, જ્યાં એમને સરસ મજાનું વહેલાથી એકદમ કુદરતી નજારો સર્જિત કર્યો છે એમણે ડેકોરેશનમાં. તો ચાલો આપણે એમને પૂછીએ કે કેવી રીતે એમણે આ આઈડિયા આવ્યો. શું નામ છે તમારું? મારું નામ દીપક ચૌહાણ છે. અમારું ગ્રુપ છે શિવશક્તિ ગ્રુપ. અમે 10 વર્ષથી અમે કરીએ છીએ ગણપતિનું આયોજન. આ સ્ટેજ પર પહેલી વખત કરીએ છીએ અમે. આ જગ્યાએ અમારો કોમન પ્લોટ છે, એ જગ્યાએ પહેલી વખત કરીએ છીએ અમે. ને અમારી થીમ જંગલ થીમ રાખી છે અમે. ને આ બધું પ્રકૃતિ ને બધું જણાવવા માટે કે પ્રકૃતિ કેટલું જરૂરી છે આપણા માટે, એ બધો આપવા માટે અમે આ જંગલ થીમ બનાવી છે. તો તમે આ જંગલ થીમ તો બનાવી છે, મસ્ત સુંદર ગામડાનો લુક આવે છે. તો મેં એવું જાણવા માંગીશ કે આ તમે જે રૂપ્યું છે કૃષ્ણ ગોકુલ જેવો વાતાવરણ સર્જિત કર્યું છે ગણપતિના માથે, મોરપીંછ ને વાંસળી વગાડતા, તો એ તમને આઈડિયા કેવી રીતે આવ્યો કે આવી રીતના કરી શકાય? આપણે જેમ કે જોઈએ છે વૃંદાવન જોયું, જંગલનું થીમ જોયું, તેમાં કૃષ્ણ ભગવાન જે રીતે શું કહેવાય એમાં વૃંદાવનમાં રહેતા હતા, ત્યાં ગામડા જેવું વાતાવરણ હતું, એટલે એ રીતે અમે બનાવ્યું છે. તો તમારે સરસ ડેકોરેશન તો ખૂબ સરસ કર્યું છે. તો હું જાણવા માંગીશ કે વોટિંગનું જે ડેકોરેશનમાં તમે પાર્ટિસિપેટ કર્યો, તો કેટલા એક્સાઇટેડ છે તમારા યુવાઓ? બહુ ખૂબ ઉત્સાહિત છે ને અમે મહેનત પણ ખૂબ કરી છે અહીં. હા, તમારી મહેનત તો જરૂરી દેખાય છે. બધું ઇકો ફ્રેન્ડલી બનાવ્યું છે બધું. ઓકે. તો હું જાણવા માંગીશ કે હવે તમે વોટિંગ કરશો, તો વોટિંગમાં તમે કેવી રીતના એ કરવાના કે તમારું વધારેમાં વધારે તમારા વોટ પડે અને લોકો સુધી તમારું આયોજન પહોંચે? શિવશક્તિ ગ્રુપે ખૂબ મહેનત કરી છે. દિવસ રાત કરીને અમે ઇકો ફ્રેન્ડલી બનાવ્યું છે. અમે હાથથી જ બનાવ્યું છે બધું. ને અમારા ગ્રુપની ખૂબ મહેનત છે. તો બધાને નમ્ર અપીલ કે ખૂબ અમારા ગ્રુપને ને અમારા મંડપને લાઈક વધારે કરો, એવી બધાને આશા છે અમારી.
તો જરૂરથી લાઈક કરજો આમના ગ્રુપને. આમનું ખૂબ જ સરસ આયોજન છે અને આ વિડીયો યુટ્યુબ પર તમે લાઈવ જોઈ શકો છો આયુષ પરમાર વ્લોગ્સ પર, અને ઇન્સ્ટાગ્રામ પર પણ આ તમને વિડીયો મળી જશે. તો બેસ્ટ ઓફ લક તમને ચૌહાણ સાહેબ. થેન્ક યુ. જરૂરથી તમે જીતો એવી આશા. તમે વિઝિટ કરી હીરાપન્ના સોસાયટીના શિવશક્તિ ગ્રુપની. ત્યાંનું ડેકોરેશન ખૂબ જ સુંદર હતું. નેક્સ્ટ લોકેશન પર જવા માટે એ પહેલાં તમારે એડવર્ટાઇઝને જોવી જોઈએ. તો અમે આવી ગયા છે ગણેશ યુવક મંડળ, મહ્યાવાસી યુવક મંડળ જૂના કોસંબામાં. અહીંના ગણપતિનું ડેકોરેશન પણ ખૂબ જ સુંદર છે, તમે જોઈ શકો છો. અને અહીં મારી સાથે છે, શું નામ છે તમારું સાહેબ? પરમાર સુમિત. સુમિતભાઈ અમારી સાથે છે. તો એમને થોડા સવાલો પૂછીએ કે એમણે કેવી રીતે આ ડેકોરેશનનું આયોજન કર્યું. તો સુમિત સાહેબ, તમે બહાર બેનર માર્યું છે ઓપરેશન સિંદૂરમાં, જો અત્યારે ઘટી ગઈ ઘટના, તો તમને કેવી રીતે આઈડિયા આવ્યો એનો? સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ વર્ષમાં જે ઓપરેશન સિંદૂરનો જે બનાવ બન્યો હતો એના લગતે આપણે આ થીમને આયોજન કર્યું છે. સરસ, ખૂબ જ સરસ આયોજન છે તમારું. તો હું એવું કહેવા માંગીશ કે કેટલા સમયથી તમે સ્થાપના કરો છો? અમારા સ્થાપના લગભગ 10 વર્ષથી અમારે આ જ જગ્યા પર અને આ જ રીતે અમે દર વર્ષે સ્થાપના કરીએ છીએ. તમે વોટિંગ માટે જે અપ્લાય કર્યું હતું, તો તમે કેટલા એક્સાઇટેડ છો કે તમને વોટ મળશે, તમે જીતી શકો છો? હા, અમે જીતી શકીએ છીએ અને અમારી આવી એ છે કે કોસંબા થકી અમારું પણ કંઈક અગાડી નામ થાય અને અગાડી અમને તમારો સપોર્ટ મળે અને તમે અમને વધુથી વધુ સપોર્ટ કરો. બરાબર, ખૂબ સરસ. તો હું કેવું પૂછીશ કે તમે આ મૂર્તિ જે તમે લાવ્યા છો તો કેટલી ઊંચાઈ હશે, કેટલી લાગે છે? અમારી મૂર્તિની આઈ થિંક ફૂટ છે, 10 ફૂટની મૂર્તિ છે અમારી. બરાબર, ખૂબ સુંદર છે તમારી મૂર્તિ. તો આ હતું મહ્યાવાસી યુવક મંડળનું મસ્ત ડેકોરેશન અને સુમિતભાઈએ ખૂબ સરસ રીતે વર્ણન કર્યું. તો આ તમે જોઈ શકો છો યુટ્યુબના પેજ પર પણ, જેમનું નામ છે આયુષ પરમાર વ્લોગ, અને ઇન્સ્ટાગ્રામ પર તમે જોઈ શકો છો આયુષ ઓફિશિયલમાં. તો જરૂરથી તમે લાઈક કરજો અમારી ચેનલને અને સબસ્ક્રાઈબ કરજો. અને આનું વોટિંગ તમે યુટ્યુબ પર થઈ શકે છે અને ઇન્સ્ટાગ્રામ પર પણ થઈ શકે છે, તો તમારા મિત્રોને મોકલી આપો લિંક. તો બેસ્ટ ઓફ લક કે તમે જીતી જાઓ. થેન્ક યુ. નમસ્કાર, અમે આવી ગયા છે કોસંબાના ભાઈલાલભાઈ વાડીમાં અને અહીંનું યુવક મંડળનું નામ છે ભાઈલાલભાઈ વાડી યુવક મંડળ. તમે જોઈ શકો છો અહીંયા યુવક મંડળ ખૂબ જ મોટું છે. તો આપણે એમને પૂછીએ કે એમનું ડેકોરેશન કઈ રીતનું છે. તો શું નામ છે સાહેબ તમારું? શર્મા મોક્ષ. તો મોક્ષ સાહેબ, આ તમે ડેકોરેશન જે કર્યું છે તમારા યુવક મંડળના સપોર્ટથી, તો કેવી રીતનો આઈડિયા તમને આ સજેસ્ટ કર્યો, કોણે કે કેવી રીતના તમારો આઈડિયા આવ્યો? આ અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતા હતા તો ત્યાં એક પોસ્ટ દેખાઈ હતી, તો એના થ્રુ અમે થોડુંક યુનિક વિચાર્યું અને અમે આ વખતે વિચાર્યું કે દર વખતે અમે થીમ કરીએ છીએ, તો આ વખતે કંઈક સિમ્પલ સોબર અને સાદું કરીએ. ને આવી રીતના કોઈ આ વખતે આજ સુધી ડેકોરેશન કર્યું નથી એવું મને લાગે છે, એટલે પછી અમે એ રીતે આ વખતે આ રીતે સ્ટેજનું ડેકોરેશન ને બધું વિચાર્યું. ના, ખૂબ સરસ આયોજન છે તમારું બધાનું. હું કહેવા માંગીશ કે તમે આ જે સ્થાપના કરો છો તો કેટલા ટાઈમથી કરો છો? તમારું સંઘ કેટલા ટાઈમ સુધીનું છે? 55 વર્ષથી એપ્રોક્સિમેટલી અમે કરીએ છીએ. બહુ સારી વાત છે. આટલા ટાઈમ સુધી તમારું સંઘ એટલું બની રહ્યું છે. તો હું એવું કહેવા માંગીશ કે જે વોટનું તમે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યો, તો વોટિંગ માટે તમારું શું કહેવાનું છે કે તમારી જીતનું શું લક્ષ્ય છે કે કેટલા તમે વોટ લાવી શકો છો જીત માટે? જીત માટે અમે તો જો એવું કંઈ આપણો વિચાર નથી, બાકી આ જે જનતા છે તો હવે એ લોકો ડિસાઈડ કરશે કે અમને વિજય બનાવો કે નહીં. પણ હું તો એવી અપીલ કરીશ કે અમારા ડેકોરેશન પ્રમાણે અમને લોકોને વિજય બનાવો, જેથી અમે આગળ આવતા વર્ષે હજી નવું કંઈક વિચારીએ, હજી આનાથી વધારે સારું ડેકોરેશન કરીએ. ખૂબ સરસ, તમે બહુ સરસ વાત કરી. તો ડેકોરેશન માટે તમે બહુ સુંદર આયોજન કર્યું છે. તો તમે ઓડિયન્સ માટે તમારી અપીલ વોટની કરી શકો છો. હું બધા ઓડિયન્સને કહેવા માંગુ છું કે જેમ બને તેમ વધારે અમારા મંડળના ડેકોરેશનને વોટ આપો અને બને તેમ વધારે અમારા બાપાના દર્શન કરવા આવો, જેથી બધાને જ આશીર્વાદ મળે અને જે બાપાને તમે વોટિંગ આપશો તેના થ્રુ જે બી કંઈ મદદ થશે તે અમારા મંડળ થ્રુ જશે. ને આ ડેકોરેશનનો જે મદદ છે તે આખા મંડળ થ્રુ કરવામાં આવી છે. તો હું મારા મંડળને પણ આભારી છું કે એ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે અને હું તમને પણ આભારી થઈશ કે તમે અમને વોટ આપીને જીતાડશો એવી હું આશા રાખું છું. ખૂબ સરસ, થેન્ક યુ સો મચ મોક્ષભાઈ, તમે બહુ સરસ આયોજન કર્યું છે અહીંયાનું. હું પણ ચાહું છું કે તમારું વિનર થાય મંડળ. અને બેસ્ટ ઓફ લક તમારા બધાને. ગણપતિ બાપા.